વીઆઈપી રોડ પર આવેલા નાગબા નગર 2 ખાતે સોડાની ફેક્ટરીમાં રેડ કરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે 10 બાળકોને મુક્ત કરાવ્યા। વડોદરા શહેર ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા નાગબા નગર 2 ખાતે જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે, જ્યાં બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ બાળકનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જાણતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેસવાણી વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફેક્ટરીના માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 અને ચાઇલ્ડ લેબર એક્ટ 1986ની કલમ 14 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુક્ત કરીને 10 બાળકો અને તેમના પરિવાર સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળ મજૂરી ન જાય તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા।